આંબેડકરની 133મી જન્મજયંતિની રેલી કાઢી ભવ્ય ઉજવણી કરવામાં આવી। નસવાડીમાં ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે સ્વયં સૈનિક દળ તેમજ દલિત સમાજ દ્વારા રેલી કાઢી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। દલિત સમાજના યુવાનો દ્વારા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આગળ સર્કલને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું। બસ ડેપોથી રેલી કાઢવામાં આવી હતી અને બજારમાં શિસ્તબદ્ધ રેલી ફરી હતી અને તણકલા ચોકડી 4 રસ્તા ઉપર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ આગળ રેલી પૂર્ણ કરી હતી। જય ભીમના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું, જ્યારે આગેવાનો, બાળકો, યુવાનો, મહિલાઓ મોટી સંખ્યામાં આ રેલીમાં જોડાયા હતા અને તણકલા ચોકડી ઉપર ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। जय भीम, नमो बुद्धाय। भीमराव बाबा साहेब आंबेडकરની 133મી જન્મજયંતિ નિમિત્તે નસવાડી તાલુકામાં SSDની આયોજનની અમારી પૂર્વ રેલીથી અમે નસવાડી ડેપોથી રેલી નીકાળીને અમારા બાબા સાહેબને પ્રાણ પ્રતિષ્ઠાની મૂર્તિની સમક્ષ સન્માન કરી અને સૂત્રોચ્ચાર કરી અને બાબા સાહેબના સિદ્ધાંતોને વળીને આગળ કયું બાબા સાહેબે જે નિયમો આપ્યા છે એ નિયમનું પાલન કરી સંગઠિત રહો, શિક્ષિત બનો અને એક થાઓ। હસમુખભાઈ નસવાડી। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં આજે તારીખ 14/4/2024ના રોજ બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ જેવી 133મી જન્મજયંતિ ઉજવવાનું આયોજન નસવાડી SSD પરિવાર અને ગુજરાત SSD પરિવાર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહારેલી, મહાસભા અને મહાસલામીનું આયોજન 2.5 કિલોમીટરના અંતરમાં રેલી કાઢી અને તેમાં મોટા જનમેદની ઉમટી પડી અને હર્ષો ઉલ્લાસ સાથે લોકોએ સૂત્રોચ્ચાર કરી અને પોતાનો બાબા સાહેબ પ્રત્યેનું ઋણ અદા કર્યું કે જેમને નારી મુક્તિદાતા છે, જેમને મજદૂરો માટે પણ લડ્યા છે, વેટરનરીની લીવ માટે પણ એમને સંઘર્ષ કરેલો છે, પાણી માટે સત્યાગ્રહ કરેલો છે, જેમને પોતાના 4 સંતાનોની આહુતિ આપી અને ભારતની અંદર જે સંવિધાનની રચના કરેલી છે અને એ સંવિધાન ઉપર અત્યારે દેશ ચાલી રહ્યો છે। ભારતના મુક્તિદાતા, સિમ્બોલ ઓફ નોલેજ બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મજયંતિ નિમિત્તે નસવાડી તાલુકામાં એક મહાસભાની અંદર અને મહારેલીની અંદર જનમેદનીને હર્ષોલ્લાસ સાથે બાબા સાહેબની જન્મજયંતિનું આનંદ ઉત્સવ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી। જય ભીમ, નમો બુદ્ધાય। શું નામ? શૈલેષ મકવાણા, બરોડા।
Thank you.